નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, ગુજરાત રાજ્યના નિવૃત્ત કર્મચારીઓ માટે વધુ એક મહત્વની અપડેટ સામે આવી છે. આ અપડેટ નિવૃત્ત કર્મચારીઓને મળવાપાત્ર એક ઇન્ક્રીમેન્ટનો લાભ અને એરિયસ 6 સપ્તાહમાં ચૂકવી આપવા બાબત રાજ્ય સરકારને હાઈકોર્ટ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે. વિગતવાર માહિતી જોઈએ તો ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ A.S. સુપૈયા અને જસ્ટિસ નિશા M. ઠાકોરની ખંડપીઠે એક મહત્વના ચુકાદા મારફતે રાજ્ય સરકારના વિવિધ વિભાગના સંબંધિત નિવૃત્ત કર્મચારીઓના કેસ વ્યક્તિગત ધોરણે ચકાસી તેઓને સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ મળવાપાત્ર એક ઇન્ક્રીમેન્ટનો લાભ અને એરિયસ 6 સપ્તાહમાં ચૂકવી આપવા રાજ્ય સરકારને આદેશ કર્યો છે. ખંડપીઠે પોતાના હુકમમાં એ પણ સ્પષ્ટ કર્યું હતું કે જે નિવૃત્ત કર્મચારીઓ વૈધાનિક સત્તામંડળમાંથી નિવૃત્ત થયા હશે અને જેઓને પેન્શન સ્કીમ લાગુ પડતી હશે તેવા નિવૃત્ત કર્મચારીઓને જ એક ઇન્ક્રીમેન્ટનો લાભ મળવાપાત્ર રહેશે. નિવૃત્ત સરકારી કર્મચારીઓ તરફથી કરાયેલી ઢગલાબંધ કન્ટેનમેન્ટ પિટિશનોનો નિકાલ કરતા ગુજરાત હાઈકોર્ટે આ હુકમ કર્યો હતો. છેલ્લા ઘણા લાંબા સમયથી એક એગ્રીમેન્ટ અને તેના એરિયસના કાનૂની વિવાદનો આખરે હાઈકોર્ટના આ ચુકાદાથી સુખદ અંત આવ્યો છે. હાઈકોર્ટે સુપ્રીમ કોર્ટના તારીખ 20/2/2025ના હુકમ મુજબ નિર્ધારિત કરાયેલી કેટેગરી મુજબ આ લાભો ચૂકવી આપવા અને તેનું પાલન કરવા રાજ્ય સરકારને સ્પષ્ટ તાકીદ કરી હતી. તો સરકારના વિવિધ વિભાગોના નિવૃત્ત કર્મચારીઓ તરફથી કરાયેલી પિટિશનમાં રાજ્ય સરકાર તરફથી રજૂઆત કરતા મુખ્ય સરકારી વકીલ ગુરુશરણસિંહ એ જણાવ્યું હતું કે આ કેસમાં સુપ્રીમ કોર્ટે 3 કેટેગરીમાં સંબંધિત નિવૃત્ત કર્મચારીઓને એક ઇન્ક્રીમેન્ટ અને એરિયસનો લાભ આપવા ઠરાવ્યું છે. તે મુજબ રાજ્ય સરકારે જરૂરી પ્રક્રિયા હાથ ધરવાની રહેશે, જેમાં આવા 32,000થી પણ વધુ કર્મચારીઓ છે. જોકે આ સમગ્ર પ્રક્રિયામાં 6 મહિનાનો સમય લાગે તેવું છે, તેથી હાઈકોર્ટે સરકારને પૂરતો સમય આપ્યો છે. જેથી જસ્ટિસ A.S. સુપૈયા અને જસ્ટિસ નિશા M. ઠાકોરની ખંડપીઠે સરકારને 6 મહિનામાં સુપ્રીમ કોર્ટ તેના તારીખ 20/2/2025ના હુકમમાં નિર્દેશ કર્યા પ્રમાણે સંબંધિત નિવૃત્ત કર્મચારીઓને ઇજાફા અને એરિયસના લાભો ચૂકવી આપવા હુકમ કર્યો હતો. તો સુપ્રીમ કોર્ટ દ્વારા નિર્ધારિત કરાયેલી કેટેગરી મુજબ જે નિવૃત્ત કર્મચારીઓ કોર્ટમાં ગયા નથી કે કેસ કર્યા નથી તેવા સંબંધિત નિવૃત્ત સરકારી કર્મચારીઓને તારીખ 1/5/2023 કે તે પછીથી એક ઇન્ક્રીમેન્ટનો લાભ મળશે. તો જે કિસ્સામાં નિવૃત્ત સરકારી કર્મચારીઓ દ્વારા કોર્ટ કેસ કરાયા હશે તો તેવા કેસમાં તારીખ 20/2/2025ની સ્થિતિએ તેઓએ કેસ ફાઇલ કર્યા હશે ત્યારથી ઇન્ક્રીમેન્ટનો લાભ મળવાપાત્ર રહેશે. ધન્યવાદ.